જય માતાજી। તો સ્વાગત છે બધાનું મારા આજના નવા બ્લોગમાં। અને આજે હું બનાવવાની છું ચણાના લોટની સેવ। તો એના માટે મેં એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઈ લીધો છે। 250 થી 300 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે। આપણે 1 ચમચા જેટલી સેવ બનાવવાની છે। તો આપણે જે રેડીમેડ બેસનનો લોટ આવે એ પણ તમે લઈ શકો છો, અને ઘરનો ચણાનો લોટ હોય દળેલો તો એ પણ લઈ શકો છો। તો મેં આપણે ઘરનો લોટ હોય એ લીધો છે, અને 2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે, અને 1 ચમચી જેટલી હિંગ નાખી છે। અને હવે પાણીની હેલ્પથી આપણે ધીમે ધીમે લોટ બાંધવાનો છે। પાણી થોડું થોડું નાખવાનું છે, જેથી કરીને લોટ છે એકદમ ઢીલો ના થઈ જાય। તો ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। અને ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ છે એ એકદમ ઢીલો ના થાય। તો આ રીતે આપણે લોટ બાંધશું। અને તમે આમાં હળદર પણ નાખી શકો છો, જો તમારે બહાર આપણે માર્કેટમાં જે મળે છે જે પીળા કલરની હોય એવી આપણે સેવ આપણે ઘરે જો જોતી હોય તો તમે થોડીક એવી હળદર પણ નાખી શકો છો, પણ મેં હળદર સ્કીપ કરી છે, એટલે મેં ખાલી હિંગ અને મીઠું જ એડ કર્યા છે। અને હવે આપણે જો લોટ ઓલમોસ્ટ બંધાવા લાગ્યો છે, અને એકદમ આપણો લોટ છે એ સાવ ઢીલો નથી રાખવાનો, મીડિયમ જ રાખવાનો છે, જેથી કરીને આપણી સેવ છે એકદમ સરસ રીતે સંચામાંથી પડે। અને આ રીતે આપણો લોટ જો બંધાઈ ગયો છે, આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે। અને હવે હાથમાં થોડું એવું તેલ લઈ બંને હથેળીમાં લગાવી લેશું, જેથી કરીને ચણાનો લોટ છે એ આપણા હાથમાં ચોટે નહીં। અને ધીમે ધીમે કરીને નાના એવા સરસ મજાના આ રીતે લુવા બનાવી લેશું। ઓકે, જો આ રીતે આપણે લુવા બનાવવાના છે। એકદમ સાવ ઢીલો એવો લોટ રાખવાનો નથી, કારણ કે જો એવો લોટ રાખશું તો આપણી સેવ છે એકદમ પ્રોપર પડશે નહીં। અને આ રીતે જો મેં સરસ નાના નાના લોહા બનાવી લીધા છે। અને આ સંચો છે જેમાં આપણે સેવ બનાવવાની છે, તો એમાં સંચાની અંદર આપણે થોડું એવું તેલ ફરતી સાઈડ આપણે ગ્રીસ કરી લેશું, જેથી કરીને ચણાનો લોટ છે એ સંચામાં ચોટી ના જાય। અને આ રીતે આપણે જે લુવા બનાવ્યા હતા એ સંચાની અંદર નાખી દેશું। અને ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે, જેથી કરીને આપણે સેવ છે એ બનવાનું તૈયાર થઈ જાય। તો આપણું મશીન ભરાઈ ગયું છે, અને એને કરી દેશું હવે પેક। અને સૌથી આપણે જે મશીનમાં સેવ બનાવવાની ચકરી આવે એમાં સૌથી નાની સાઈઝની ચકરી હોય ને એ લીધી છે, નાના ડોટવાળી, જેથી કરીને આપણી સેવ છે એકદમ સાવ આપણી સેવ છે એકદમ ઝીણી સેવ બને। અને આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે, અને હવે આપણે સેવ પાડવાનું ચાલુ કરી દઈશું। તો એકદમ સરસ આ રીતે સેવ પાડવાની છે। અને ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની છે, જેથી કરીને આપણી સેવ છે એ શું કહે કે બ્રાઉન સાવ ના થાય। તો આ સેવ ચણાનો લોટ છે એટલે એને તો કંઈ ચડતા વાર નહીં લાગે। તો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણી સેવ કરવાની છે, જેથી કરીને સરસ આપણી સેવ છે પીળી થાય। એકદમ સાવ આપણે નાની ચકરી લીધી છે, તેથી આપણી સેવ છે એકદમ ઝીણી થશે। જે આપણે બહાર દાબેલીની ને પાણીપુરીની સેવ મળે છે એ જ સેવ આપણે આ ઘરે બનાવી છે। તો એકદમ મસ્ત ક્રિસ્પી અને એકદમ ઝીણી, અને સાવ તેલ પણ ના રહે, કારણ કે ઘણીવાર એવું થતું હોય કે આપણે આ સેવ બનાવીને સાવ ઝીણી, તેમાં બહુ તેલ રહેતું હોય અથવા તો આમ તેલ કચકચ થતું એ રીતની બને, પણ આપણી આ સેવ છે એકદમ કોરી બની છે, અને મસ્ત એકદમ પાતળી, અને તેલ પણ એમાં નથી, આમ જો તમે તેલ પણ નથી રહેતું। તો એકદમ સરસ આપણી સેવ બની ગઈ છે।
છે સેવ છે એ જો એકદમ મસ્ત એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ આપણે પાતળી સેવ બનાવી છે જે બજારમાં માર્કેટમાં મળે એવી જ. અને જો તમે એક જ સંચામાં આપણે બનાવી છે ને આટલી બધી સેવ આપણે બની ગઈ છે. તો તમે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.